હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે પાર્ટ 2 વિડીયોમાં આપણે આ પોંચા સાથેની સલવાર બનાવી હતી. તો હવે આપણે પાર્ટ 3 વિડીયોમાં ઘનશ્યામ મહારાજની પોંચા સાથેની કેપ બનાવીશું. તો ચાલો આપણે પોંચા સાથે કેપ બનાવીએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એમાં ટચ કરો, જેથી તમને મારા વિડીયો જે નવા અપલોડ કરું એ તરત જ મળી જાય. અને મારા વિડીયો કેવા લાગે છે એ માટે કમેન્ટ જરૂરથી કરજો. તો આપણે થોડીક જગ્યા રાખી મેજિકલ રિંગ લેવાની છે. બે ત્રણ પાસા સાંકળી લઈ મેજિકલ રિંગમાં ચાર, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 પાસા લેવાના છે મેજિકલ રિંગમાં. અને પછી આપણે આ ખેંચી લેવાનું છે અને અહીંયા ત્રીજી સાંકળી સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. 3 સાંકળી લેવાની છે. ત્યાર પછી આપણે બીજામાં પાસો બનાવવાનો છે. બીજામાં પાસો કેવી રીતે બનાવ્યો આપણે આગળથી લઈ બનાવ્યો છે. ત્યાર પછી ત્રીજામાં એક પાસો બનાવવાનો છે, સાદો જ પાસો બનાવ્યો છે. એની એ જગ્યા ઉપર આપણે ફ્રન્ટ પોસ્ટ કરી લેશું પાછું. ત્યાર પછીનામાં એક પાસો એની તે જગ્યા ઉપર આપણે પાસો છે એને આખો પર લઈ અને ફ્રન્ટ પોસ્ટ કરી લેશું. ત્યાર પછી એનામાં ચોથામાં એક પાસો એની જગ્યા ઉપર ફ્રન્ટ પોસ્ટ કરી પાસો લઈ લેશું. દરેકમાં એવી રીતે જ કરવાનું છે. પાસો લીધા પછી એના એ પાસામાં ફ્રન્ટ પોસ્ટ કરી લેવાનું છે. આવી રીતે આપણે આપેલો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. આપણે રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ 3ની સાંકળી સાથે જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે. હવે તો જે આપણો આ ફ્રન્ટ પોસ્ટ છે એમાં તો ફ્રન્ટ પોસ્ટ જ આપણે બનાવવાનો છે. પાસો છે ત્યાં પાસો બનાવીશું.
ત્યાર પછી જો તમે અહીંયા આમ ઉપરની સાઈડ જ છે આપણો પાસો દેખાય જ છે, એમાં એવી રીતે જ બનાવવાનું છે. પાસાની જગ્યા ઉપર પાસો બનાવીશું. ત્રીજા રાઉન્ડમાં આપણે એક પણ પાસો વધારવાનો નથી, તો જ્યાં ફ્રન્ટ પોસ્ટ છે ત્યાં ફ્રન્ટ પોસ્ટ કરી અને કેપ બનાવીએ. આગળથી ઉપાડી બાજુમાં સાદો પાસો લેશું. આવી રીતે આપણો એક પણ પાસો વધારવાનો નથી. જો તમને જરૂર લાગે કે ખેંચાય છે, આમ છે, તો તમે તમારી રીતે પાસો વધારી શકો છો. આવી રીતે આપણો ત્રીજો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. ત્રીજો રાઉન્ડ આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. ચોથો રાઉન્ડ 3 સાંકળી લઈ હવે આપણે આમાં રાઉન્ડમાં પાસા વધારવાના છે. પહેલું એમ કરી નાખ્યું, બીજું પણ એમ બનાવી નાખવાનું છે. ત્યાર પછી હવે ત્રીજું છે, ત્રીજાની જગ્યાએ પાસો લઈ પછી આ નીચેનો જે ભાગ આપણો પાસો સાદો પાસો તો એમાં એક એવી રીતે બનાવી લેવાનું છે. ત્યાર પછી સાદું પાસો લઈ પાછો આપણે બનાવી લેશું. એટલે જ્યાં એક પાસો બનવાનો હતો એની જગ્યાએ આપણે 2 પાસા બનવાનું, તેની જગ્યાએ આપણે 4 પાસા બનાવ્યા છે. ત્યાર પછી પાછું 2 વખત છે એ સાદી રીતે જ બનાવવાનું છે. પાસો, ફ્રન્ટ પોસ્ટ, ત્યાર પછી પાસો અને ફ્રન્ટ પોસ્ટ. ત્યાર પછી હવેના ત્રીજી વખતમાં આપણે પાછો પાસો વધારી દેશું. ત્રીજામાં આપણે 2ની જગ્યાએ આપણે કુલ 4 પાસા કરી પાસો ફ્રન્ટ પોસ્ટ બનાવી લીધું. અહીંયા આપણી કળી હતી, અહીંયા નહોતી, ત્યાં આપણે બનાવી લીધી છે. ત્યાર પછી હવે આ એક પાસો, આ બીજું, હવે ત્રીજામાં વધારવાનું છે આપણે પાસો અને અહીંયા પાસાની અંદર ફ્રન્ટ પોસ્ટ, ત્યાર પછી પાસો અને ફ્રન્ટ પોસ્ટ ઉપર ફ્રન્ટ પોસ્ટ. આવી રીતે તમે આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લો. આ આપણો ચોથો રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે અને સ્લીપ ટીચથી આપણે જોડી દેશું. ત્યાર પછી હવે આપણે જેવી રીતે આમાં પાસા વધાર્યા હતા કે 2 ફ્રન્ટ પોસ્ટ પછી ત્રીજામાં વધાર્યું હતું, એવી રીતે આમાં પણ આપણે વધારવાનું છે. આ એ પહેલું સાદી રીતે, ત્યાર પછી પાસો, ફ્રન્ટ પોસ્ટ, બીજું પણ સાદી રીતે થઈ ગયું. હવે ત્રીજામાં આપણે પાસો વધારીશું. પાસો, પછી એની જગ્યા ઉપર ફ્રન્ટ પોસ્ટ, ત્યાર પછીના બાજુમાં જ્યારે ફ્રન્ટ પોસ્ટ હતો એની ઉપર આપણે પાસો લીધો અને ફ્રન્ટ પોસ્ટ ઉપર ફ્રન્ટ પોસ્ટ. ત્યાર પછી પાછું આપણે 2 વખત સાદી રીતે કરી લેશું. આ 2 છે સાદી રીતે કમ્પ્લીટ બની ગયું છે. હવે પાછું ત્રીજામાં પાસો, ફ્રન્ટ પોસ્ટ, ફ્રન્ટ પોસ્ટ ઉપર પાસો અને ફ્રન્ટ પોસ્ટ.
તો આવી રીતે 5મો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણો 5મો રાઉન્ડ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. હવે 6થા રાઉન્ડમાં આપણે એક પણ પાસો વધારવા ઘટાડવાનો નથી, જ્યાં છે જેમ એવી રીતે બનાવતા જવાનું છે. તો આપણે 6થો રાઉન્ડ છે એ કમ્પ્લીટ બનાવી લઈએ. 6થો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. 7મા રાઉન્ડમાં પણ આપણે એક પણ પાસો વધારવાનો નથી, જેમ છે એમ બનાવતા જવાનું છે. તો આપણે 7મો રાઉન્ડ પણ બનાવી લઈએ. સાતમો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી 8મા રાઉન્ડમાં પણ આપણે એક પણ પાસો વધારવાનો નથી, 9મામાં પણ વધારવાનો નથી. એવી રીતે આપણે છે કમ્પ્લીટ કરી લઈએ 8 અને 9. 9 રાઉન્ડ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 10મો રાઉન્ડ પણ એક પણ પાસો વધાર્યા વગરનો બનાવી લઈએ આપણે. 10મો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. ત્યાર પછી 11મો રાઉન્ડ પણ આપણે એવી જ રીતે કમ્પ્લીટ કરી લઈએ. પાસો વધારવાનો પણ નથી અને ઘટાડવાનો પણ નથી. આપણો 11મો રાઉન્ડ એ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી આપણે 12મો રાઉન્ડ છે ટર્ન કરવાનો છે. પછી આપણે અહીંયાથી આમ પાસો લેતા હતા, હવે અહીંયા આગળના સાઈડથી એવી રીતે પાસો બનાવવાનો છે. જોઈ લેજો તમે. આપણે ઊંધું બનાવીએ છીએ એટલે આગળથી આમ પાસો બનાવવાનો છે, જેથી આપણી પેટર્ન છે ઊંધા જતી થાય નહીં. પાસાની ઉપર તો પાસો જ લેવાનો છે, પણ આ પેટર્ન આમ આગળથી લેવાની છે. દરેકમાં તમે જોઈ શકો છો આપણી પેટર્ન છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. આવી રીતે આપણે 12મા રાઉન્ડમાં બનાવવાનો છે. રાઉન્ડ આખો કમ્પ્લીટ કરવાનો નથી. આપણા કુલ 28 ફ્રન્ટ પોસ્ટ થયા છે, એટલે 28 પાસા અને 28 ફ્રન્ટ પોસ્ટ. આપણી પાસે કુલ 56 પાસા છે. તો આપણે પાછળના ભાગ માટે કુલ 17 ફ્રન્ટ પોસ્ટ રાખશું અને 17 પાસા રાખશું, એટલે બાકીના આગળના ભાગ માટે આપણે 11 છોડવાના થશે. તો આપણે કેટલા બનાવ્યા છે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 બનાવ્યા છે. હજુ બીજા આપણે 10 બનાવી લઈએ. 8 9 10 11 12 13 14 15 16 અને આ 17 ફ્રન્ટ પોસ્ટ થયા પછી આપણે આ સાંકળી આ પાસો પણ બનાવી લેશું. અને હવે અહીંયાથી આપણે ટર્ન કરી લેશું. 3 સાંકળી લઈ અને ફ્રન્ટ પોસ્ટ ઉપર ફ્રન્ટ પોસ્ટ. આમાં તો આગળનો ભાગ આવી ગયો એટલે ફ્રન્ટ પોસ્ટમાં કોઈ ચિંતા નથી. અને પાસા ઉપર પાસો. તો આપણે 17 ઉપર 17 ફ્રન્ટ પોસ્ટ અને 18 પાસા થશે આપણા કુલ. એ
કમ્પ્લીટ બનાવી લઈએ. આપણે કુલ 11 રાઉન્ડ અહીંયા સુધી બનાવ્યા હતા. પછી આ 12 અને 13, તો હજુ આપણે 14, 15 અને 16 ટર્ન લઈ, જ્યાં પૂરું થાય ત્યાં ટર્ન લઈ લેવાનો. એવી રીતે આપણે પાસા છે ઓલા 16 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ. હવે પાછું ફ્રન્ટ પોસ્ટ માટે અહીંયા પાછળના ભાગથી સૂયો લઈને બનાવવાનું રહેશે. તમે જોઈ શકો છો મેં સૂયો આગળના ભાગેથી નહીં, પાછળના ભાગેથી પાસો લીધો છે. આવી રીતે તમે 12, 13, 14, 15 અને 16 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરવાનો છે. તો આ 12 બહેનો, 13 બહેનો, 14 અને પછી 15 અને 16 કુલ 5 રાઉન્ડ છે આપણા બનાવવાના છે. તો આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણી કેપ છે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે એને કોર બાંધી વાળશું આપણે, અને બાંધવાનું પણ કરી લેશું. તમે જો એમને બાંધવા માંગતા હોય, તમારે બાંધવાનું ન બનાવવી હોય દોરી આગળનો ભાગ, તો પણ ચાલે. એના માટે આપણે ચાર સાંકળી લેશું અને ચોથી સાંકળીમાં આપણે પફ ટીચ બનાવીશું. જોઈન્ટ કરી લીધું. ત્યાર પછી આપણે 35 સાંકળી લેશું. 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33 ને 35. 35 સાંકળી લીધા પછી આપણે અહીંયા સ્લીપ ટીથથી જોઈન્ટ કરી અને દરેકમાં 2 પાસા લેવાના છે. ત્યાર પછી આમાં પણ પાસા લેતા જઈએ. દરેકમાં 1 લેવાનો છે. આપણે આવડવા છે એને એક સાંકળી લઈ અને કટ કરી લેશું. હવે ઊન જે છે આપણી એને આમાં આપણે વચ્ચે દબાવી લેશું. અહીંયા દરેકમાં આપણે 2 પાસા બનાવવાના છે. તો અહીંયા હવે આપણે નીચેની સાઈડ દબાવીને લઈ લેશું. ત્યાર પછી પાછા આપણે 35 સાંકળી લેશું.
15 18 21 24 27 30 33 અને આ બે 35 સાંકળી લીધા પછી પાછી 4 સાંકળી લેવાની. ચોથી સાંકળીમાં આપણે પફ ટીચ બનાવીશું. અને અહીંયા આપણે આપણી કેપ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા એક ફૂલ લગાવી દઈશું અને અહીંયા ફૂમકું બનાવવાનું છે. આને આપણે ખેંચી અને અહીંયા ગાંઠ લગાવી દઈશું. ફૂલ તો જે મેં મારા વિડીયોમાં છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. એવું ફૂલ બનાવીને અહીંયા લગાવવાનું છે. અને આપણે વાઇસરની મદદથી ફૂલ બનાવીશું. સોય દોરો પોરવી, મોટી સોય પોરવી લેવાની છે ઊનથી અને વાઇસર છે એમાં ફૂલ બનાવવાનું છે. ફૂમકું તમે આવા બનાવ્યા છે કે નહીં કમેન્ટમાં જરૂર જણાવજો. આવી રીતે આખું છે વાઇસર વીંટી દેવાનું છે. તો તમે એવી રીતે બનાવી લેજો અને પછી ઉપરની સાઈડ આપણે જોઈન્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણી ખૂબ જ મસ્ત એવી કેપ બની ગઈ છે. અહીંયા આપણે ફ્લાવર લગાવી દીધું છે અને અહીંયા આપણે પમ્પમ લગાવી દીધું છે. તમે આ પમ્પમ છે એ પિંક કલરનું પણ બનાવી શકો છો, તમારે જે કલરનું બનાવવું હોય તે. તો તમને મારી આ ટોપી કેવી લાગી, ભગવાનની કેપ કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.